निर्ग्रन्थास्तेऽपि धन्या गिरिगहनगुहा गह्वरान्तर्निविष्टा धर्मध्यानावधान समरससुहिता पक्षमाशोपवासा येऽन्येऽपि ज्ञानवन्तः श्रुतविततधियो दत्तधर्मोपदेशा शान्तदन्ताजिताक्षा जगति जिनपते शासनं भाषयन्ति. અનંત કલ્યાણ કરનાર વાત્સલ્ય શ્રવનાર તારક તીર્થંકર શ્રમણ ભગવાન મહાવીર મહારાજાનું શાસન પામીને ઉપાધ્યાય વિનય વિજયજી મહારાજ સાહેબે શાંત સુધારસ નામના અદ્ભુત ગ્રંથની આપણને ભેટ આપેલી છે અને એની અંદર 16 ભાવનાનું અમૃત પાન કરાવવા દ્વારા આપણા પરમપદનું બુકિંગ આ ગ્રંથના માધ્યમથી તેઓ કરાવવા માંગે છે. એમાં આપણે 14મી ભાવનાની વિચારણા કરી રહેલા છે. એમાં ત્રીજો શ્લોક પેલા તીર્થંકર ભગવાન એની આપણે પ્રશંસા અનુમોદના કરી. એના પછી ગુરુ ભગવંતો એની અનુમોદના અને એના અલગ અલગ પ્રકારના સ્વરૂપને હાઇલાઇટ કરવાનું કામ આ ત્રીજા શ્લોકની અંદર કરેલું છે. એમાં ચોથી લાઇનની અંદર આપણે પહોંચેલા છીએ. શાંતા દાંતા જીતાક્ષા. મહાત્માઓ કેવા હોય તો કે શાંત હોય. એની ગઈકાલે વિચારણા કરી હતી, બરાબર. તિલોચન સુરી મહારાજ સાહેબ, એક્સિડન્ટ કરનારા ડ્રાઈવરને છોડી મૂકો, આવો એના પ્રત્યેનો મૈત્રી ભાવ, મંગલ ભાવ અને એના જ કારણે ભાનમાં આવ્યા પછી પણ લેશ માત્ર ઉકળાટનો અનુભવ કરતા નથી એવા તિલોચન સુરીશ્વરજી મહારાજ. તો પછી આ બીજું વિશેષણ આવે છે આગળ, દાંત એટલે કે મન વચન કાયા અને પોતાના કશાયો આ બધા ઉપર કંટ્રોલ રાખનારા હોય, પોતાના મન ઉપર પણ કંટ્રોલ રાખનારા હોય, એને કહેવાય દાંત. આ બહુ મહત્વનો ગુણ છે. આપણે અનાદિકાળથી ચારેય કસાય એની ગુલામી સ્વીકારેલી છે અને ચાર કસાયના મૂળમાં પણ સંસાર એની ગુલામી ગોઠવાયેલી છે. સંસારનું આકર્ષણ, સંસારનો રસ, સંસારની રુચિ અને પુણ્ય ઓછું હોય ત્યારે કસાય ઉત્પન્ન થયા વિના રહી. પુણ્ય પહોંચતું હોય તો રાગની અંદર જીવ ફસાય અને પુણ્ય ન પહોંચતું હોય તો દ્વેષની અંદર ફસાય. પરંતુ એ ફસામણ તો એની નિશ્ચિત છે. મહાત્માઓ ગુરુ ભગવંતના યોગથી સાચી સમજણ પ્રાપ્ત કરી અને સંસાર પ્રત્યેનો અનાસક્ત ભાવ અંદરમાં ઊભો કરે અને એના લીધે મન વચન કાયા ઉપર કંટ્રોલ રાખવાનું સૌભાગ્ય એ પ્રાપ્ત કરી શકે. પણ આ બધું અચાનક ટપકી પડતું નથી. અનેક જન્મોની સાધના કરતા કરતા આ ભૂમિકાએ જીવ પહોંચે છે અને જન્માંતરીય સાધના એ બચપણની અંદર જ જોવા મળતી હોય છે. બચપણથી જ વલણ જુદા પ્રકારનું હોય. જેમ કે કોલસાની ખાણની અંદર ચંદ્રકાંતભાઈ શું નીકળે? કોલસો નીકળે, પણ કોલસાની ખાણમાંથી હીરો પણ એમાંથી જ નીકળે. આ કોલસાની ખાણમાંથી હીરો નીકળે, બંનેના બંધારણ જુદા હોય, બંનેની ક્વોલિટી જુદા પ્રકારની હોય, બંનેની પ્રકૃતિ અલગ પ્રકારની હોય. એ જ રીતે જે સંસારમાં તમે લોકો રહેલા છો, સંસારનો રસ અને સંસારની રુચિને મજબૂત બનાવવાનું કામ કરો છો, એ જ સંસારમાં રહેવા છતાં અનેક જન્મોની સાધના કરતા કરતા સંસાર પ્રત્યેનો નોન એટેચમેન્ટનો પરિણામ ભીતરમાં જાગૃત થતો જાય અને સંયમ પ્રત્યેનો અનુરાગ હૃદયની અંદર જ્વલંત બનતો જાય. ક્યારે થઈ સાચો રે સંત, ક્યારે થશે મારા ભવનો રે અંત. આવા પ્રકારની સહજ ભાવના સાધુ ભગવંતોના દર્શને ભીતરમાં જાગૃત થાય તો સમજવું કે અનેક જન્મોની સાધના કરતા કરતા આપણે અહીં સુધી પહોંચેલા છીએ. સાચું, અમને જોઈને આમ શું વિચાર આવે તમારા મનમાં? સંદીપભાઈ, અમને જોઈને શું વિચાર આવે? નહીં, કઈ વિચાર જ ના આવે. સંજયભાઈ, અમને જોઈને શું વિચાર? પંકજભાઈ બોલો તો ખરા. મહારાજ સાહેબ ફાવી ગયા
અને અમે સંસારમાં ફસાઈ ગયા, આવું અંદરમાં ઉદ્ભવે કે ન ઉદ્ભવે? ન ઉદ્ભવે. શું એટલે શું લાગે અમને જોઈને? તમને શું લાગે? ચાલો એ તો પૂછું છું કે અમને જોઈને તમારા મનમાં કયો વિચાર ઉગે? અમે ફાવી ગયા કે અમે ફસાઈ ગયા? શું લાગે દર્શનભાઈ? શું લાગે? ખરેખર લાગે તમારો સાચું? તમારો ઘરે ધર્મલાભ શબ્દ સંભળાય કાનમાં અને તમે પધારો એવી બૂમ પાડો, વિનંતી કરો, પધારો મહારાજ સાહેબ, અને ગોચરી ઓરાવાનું કામ થાય. તમારો દીકરો પૂછે અમે ગયા પછી, પપ્પા એ કોણ હતું? ચંદ્રકાંતભાઈ શું બોલો? રૂપેશભાઈ બોલો શું? એ મહારાજ સાહેબ હતા. એ પપ્પા એ મહારાજ સાહેબ કેમ થઈ ગયા? તમારા દીકરાને પણ સમાધાન આપી શકો એવી તમારી ભૂમિકા ખરી કે નહીં એ હું જાણવા માંગુ છું. પપ્પા એ મહારાજ સાહેબ કેમ થઈ ગયા? પંકજભાઈ જવાબ શું આપશો? એ પપ્પા એને સંસાર કેમ છોડી દીધો? નાનો છોકરો છે, સમજી રાખો. કાઉન્ટર ક્વેશ્ચન પૂછે, જ્યાં સુધી એના મનનું સમાધાન નહીં થાય ત્યાં સુધી પ્રશ્ન પૂછે જ રાખશે. પપ્પા એને સંસાર કેમ છોડી દીધો? શું જવાબ શું આપશો જયેન્દ્રભાઈ? શું જવાબ આપશો ભાગશાળી? અશોકભાઈ જવાબ જોઈએ, ડેડ ઓડિયન્સ નથી ભાવતો. પપ્પા એને સંસાર કેમ છોડી દીધો? સંસાર અસાર લાગ્યો માટે. તો પપ્પા આપને ન લાગ્યો? કાઉન્ટર ક્વેશ્ચન આપશે. પપ્પા આપને અસાર ન લાગ્યો? શું જવાબ શું? તમારા દીકરા દીકરીને પણ સંતોષકારક સમાધાન તમે આપી શકો તેવી સ્થિતિમાં ખરા કે નહીં? નીતિનભાઈ, આપણે આપણી જાતને ટકોરો મારવાની જરૂરત છે. બધું આપણે ગતાનું ગતિ કરી રાખીએ છીએ, પણ આપણી સમજણને ક્રિસ્ટલ ક્લિયર બનાવવાનું કામ ભીતરમાં કેટલું કરીએ છીએ? અંદરમાં સાધક દશાનું નિર્માણ થાય એ માટેનો પુરુષાર્થ સાધુના દર્શને કેટલો ચાલે છે? અરે સાધુ નહીં, સાધ્વીના દર્શને પણ નાનકડો છોકરો એના મનની અંદર ભાવ જાગી ગયા કે થવા જેવું હોય તો બસ આ જ થવા જેવું છે, આ જ માર્ગે ચાલવા જેવું છે. નાનકડો છોકરો, ગામડાનો ગમાર છોકરો તમારી ભાષામાં કહી શકાય એવો હાવ ગામડાનો છોકરો, ઉપાસનીમાં સાધ્વી ભગવંત, એમના દર્શને અંદરમાં સહજ ભાવ જાગ્યો કે આમના જેવા જ થવા જેવું છે, આમના જ માર્ગે ચાલવા જેવું છે. અને સાધ્વીજી ભગવંત એનો ઓઘો સહેજ બાજુમાં પડેલો હતો, અડેલો નતો, સહેજ દૂર હતો. અને પેલો છોકરો હતો એ ઓઘા ઉપર નજર ગઈ. મહારાજ સાહેબ જે છે પોતાની મમ્મીને સાધ્વીજી ભગવંત સમજાવવાનું કામ કરેલા છે, પચખાણ આપવાનું કામ કરેલા છે, અને એ વખતે છોકરાની નજર ઓઘા ઉપર પડી અને ઓઘો લઈ અને છોકરો ઉપાશ્રયમાં નાચવા માંડ્યો. સમજાય છે ચંદ્રકાંતભાઈ? ઘણા બધા અમને કહેતા હોય છે, સાહેબ બચપણની અંદર 12 વર્ષે ને 10 વર્ષે દીક્ષા લઈને એને સમજણ શું પડે? સંદીપભાઈ આવો પ્રશ્ન પૂછતા હોય, સાહેબ 10 વર્ષ ને 8 વર્ષ ને 12 વર્ષની મને નીકળી પડે, એમને સમજણ શું પડે? એવા લોકોને હું પ્રશ્ન પૂછતો હોઉં છું સામેથી કે એને કદાચ સમજણ ન પડે, તમારી વાત હું માની લઉં, પણ તમે તો 12 ના બદલે 22 પહોંચી ગયા, 32 પહોંચ્યા, તમને સમજણ પડી કે ના પડી? આ પ્રશ્નનો જવાબ વિનીતભાઈ તમારી પાસે મળે કે ના મળે? 12 વર્ષના બાબલા પાસે જે અક્કલ છે એ અક્કલ પણ તમારી પાસે હશે કે કેમ એ પ્રશ્ન છે. નાનકડો છોકરો ઉપાસનીમાં સાધ્વીનો ઓઘો લઈને નાચવા માંડ્યો. અને સાધ્વીજી ભગવંત વાત કરે છે એના માતુશ્રીને, સુંદર બેન તમે પુણ્યશાળી છો, આ તમારા ઘરે તો આ વજ્ર સ્વામીનો અવતાર કેવા એવો દીકરો આવ્યો છે. આ બચપણની અંદર રાજસભામાં જેમ વજ્ર સ્વામી વજ્રકુમાર ઓઘો લઈને રાજસભામાં નાચવા માંડેલા હતા, એમ તમારો દીકરો આ ઓઘો પોતાની જાતે જ લઈને, મેં કશો ઈશારો કરેલો નથી, સ્વેચ્છાથી સ્વયં સ્ફૂર્ણાથી ઓઘો લઈને નાચવા માંડેલો છે. સુંદરબેન તમે આ જીન શાસનની અમાનત સદગુરુના ચરણે સમર્પિત કરજો તો એના થકી જીન શાસનનો અભ્યુદય થશે ને એના પણ આત્માનું મંગલ થશે. અને તમારી 71 પેઢીને અજવાળવાનું કામ આ તમારો નાનકડો દીકરો ગોવિંદ કરશે. આ કચ્છની અંદર બનેલી સત્ય ઘટના તમને સંભળાવી રહેલું છું રાજનભાઈ. આ તમારો ગોવિંદ
એના આત્માનો ઉદ્ધાર કરશે એમ નહીં, તમારી 71 પેઢીને પણ અજવાળવાનું કામ કરશે. હરેશભાઈ, એમ તમારી 71 પેઢીને તમારું સંતાન અજવાળશે એવી વાત ગુરુ ભગવાનના મુખેથી સાંભળો, આનંદ થાય. શિરીષભાઈ, આનંદ થાય કે ઉપાસની જવા ઉપર બેન્ડ મૂકી દો? સાચું બોલો, જે હોય બોલજો. રાજનભાઈ, ખરેખર આનંદ થાય. એટલે દીકરાને મોકલે, દીકરાને પરણાવી દીધો પછી નથી બોલતા ને? દીકરાને ઉપાસની મોકલો, ગુરુ મહારાજની તમારા દીકરા ઉપર નજર ઠરી જાય તો એ તમારા દીકરાને ઉપાસની મોકલવાનું ચાલુ રાખો કે બંધ કરી દો? ચંદ્રકાંતભાઈ, ધીમી ગતિ કરીએ. શું વાત કરો છો? સમજાવો ને, શું સમજાવે એ સમજવા માંગુ છું. સમજાવો તો અમે પણ એ સમજાવીએ, તમે પણ સમજાવો. હું સમજાવો શું તમે જાણવા માંગુ છું કે બેટા હું તો સંસારમાં ફસાઈ ગયો, તું ફસાતો નહીં, આવું સમજાવો. શું સમજાવો શું? આ સભાના પ્રતિનિધિ તરીકે સંદીપભાઈ બોલે છે. હું સમજાવવાનું સમજી ગયા ને તમે? આગળ વધવાનું સમજાવવાનું કે ટાટિયા ખેંચ રમત એની અંદર જોડાવાનું. આ મારી નજર કદાચ તમારા સંતાનને લાગી જાય તો નજર ઉતારનારા આ સભામાં ઘણા બેસેલા હોય છે. હા, હા, સાચી વાત કરું છું. મારી નજર લાગે કોકને તો ઉતારનારા ઘણા બધા હોય છે. ભાઈ મહારાજ સાહેબ કે આપણે વિચારવાનું હોય, આપણે સમજવાનું હોય. મહારાજ સાહેબ તો એની ફરજ બજાવે રાખે, પણ આપણે આખા કુટુંબનો વિચાર કરવાનો. સંસારની મોહ માયાની અંદર ફસાવાની અંદર જ તમે જોડાઈ જાઓ કે બીજું કંઈ કરો? નાનકડો ગોવિંદ અને ઓઘો લઈને નાચે છે અને માં વાત કરે છે સુંદર બેન, એના આત્માનું કલ્યાણ કરે તો મારી કોઈ ના નથી. હજી ધાર્મિક અભ્યાસ તો એને બાકી છે. ધાર્મિક અભ્યાસ કરે પછી આગળ થોડો મોટો થાય પછી એના માટે હું વિચારીશ. પણ સુંદર બેન પોઝિટિવ વિચારજો, નેગેટિવ વિચાર નહીં કરતા. હા સાહેબ, ચોક્કસ. અને ધાર્મિક અભ્યાસ શરૂ થયો પાઠશાળાની અંદર. સાધ્વીજી ભગવાન પાસે ઉપાશ્રયમાં પણ આવી અને નાનકડો ગોવિંદ ધાર્મિક અભ્યાસની અંદર ડેવલપમેન્ટ કરે છે, વિકાસને સાધે છે. અને થોડો યુવાન થયો અને જેવો દીકરો યુવાન થાય એટલે મનમાં વિચાર શેના ચાલે? હવે સિંગલમાંથી એને ડબલ બનાવી દઉં. એ ડબલની ટ્રબલનો અનુભવ કરનારા પણ પોતાના સંતાનને ડબલની ટ્રબલ ભોગવવા માટે મજબૂર કરતા હોય છે. સાચી સમજણ ભીતરમાં ઉગતી નથી. આ અંદરમાં પડેલો મોહ એ તમને સંસારની દિશામાં તાણી જાય. તમારા સંતાનોને પણ એ જ દિશામાં ગોઠવવા માટે તમને મજબૂર કરી નાખે. આવા પ્રકારનો મોહ એને આપણે અંદરમાંથી વોસીરાવો છે, છોડવો છે. પેલા સુંદર બેન એ પણ મોહને આધીન બની ગયેલા છે. દીકરો થોડો મોટો થયો અને બસ દીકરો હવે પરણશે, ઘર માંડવાનું કામ કરશે અને ઘડપણની અંદર મને સાચવશે. આ સપના જોવાની અંદર સુંદરબેન ગોઠવાઈ ગયા અને દીકરાને વાત કરે કે દીકરા હવે ઘર માંડવાનું છે. ઘર માંડવાનું સમજીએ ને રાજનભાઈ? ઘર માંડવાનું એટલે અને ગોવિંદ વાત કરે કે માતાજી પંખીના ભવમાં કેટલાય માળાના ઘર બાંધ્યા, ઉંદરના ભવમાં દર બનાવવાના કામ કર્યા, સાપના ભવમાં રાફડાઓ બનાવવાના કામ કર્યા, વાઘવરુના ભવની અંદર ગુફાઓને સાચવવાના કામ કર્યા ને માનવ ભવની અંદર અનંતી વાર ઘર બનાવવાના ને ઘર માંડવાના અને ઘર અંતે તોડવાના આ બધા કામ અનંતી વાર કર્યા. માતાજી આવા ઘર માંડવામાં મને કોઈ રસ નથી. જે ઘર માંડીને છોડવું પડે કાં ઘર તોડવું પડે એવા પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થાય એવા માર્ગે મારે અટવાવું નથી. કાં ઘર છોડવાનું ને કાં ઘર તોડવાનું, લગભગ બેમાંથી એક સંયોગ નિર્માણ થતા જાય. ઘર છોડવાનું તો સમજી ગયા, બરાબર ને? રામ બોલો ભાઈ, રામ બોલે એટલે ઘર છોડવાની નોબત વાગે અને આવે છે વર્તમાન કાળની અંદર, કળિયુગની અંદર ઘર તોડવાની વાત. તોડવાની વાત એટલે કે લગ્નને 5 વર્ષ હજી થયા ન હોય અને કોર્ટના દરવાજા ખખડાવે ડાયવોર્સ માટે. આ ઘર તોડવાના પ્રસંગો
અને આ વર્તમાન કાળની અંદર તો આનો જાણે કે ચેપ લાગેલો ચારે બાજુ જોવા મળે. લગ્નને માત્ર હજી 2 વર્ષ ને 5 વર્ષ થયા ન થયા અને સંઘર્ષ શરૂ થવા માંડે. કોર્ટના દરવાજા ખખડાવવાનું કામ અને ડાયવોર્સ ન લે ત્યાં સુધી ચેન પડે નહીં. જેને પ્રોમિસ આપેલા હતા 5 વર્ષ પહેલા કે તારા વગર એક દિવસ જીવી નહીં શકું અને એને છોડવા નહીં તરછોડવાની તૈયારી. આ સંસારની વિચિત્રતા એ પણ જો શાંત ચિત્તે સમજવાની તમારી તૈયારી હોય તો આ સંસાર એ રહેવા લાયક બિલકુલ લાગી શકે નહીં. પણ અંદરમાં પડેલો મોહ, અંદરમાં પડેલી સંસારની બધી અપેક્ષાઓ, અંદરમાં પડેલી મલિન વાસનાઓ, તૃષ્ણાઓ, એ ભોગ તૃષ્ણા ને મલિન વાસના એ સંસારનું સ્વરૂપ સમજવા છતાં પણ સંસારને છોડવા માટેનો વિચાર ભીતરમાં જાગૃત થવા દે નહીં. કોર્ટની અંદર ન્યાયાધીશ એની પાસે આવેલી અરજી, છોકરી વાત કરે છે કે મારે આની યારે સિવિલ મેરેજ કરવા છે અને ન્યાયાધીશ અરજી વાંચીને કહે છે બેન તમે તો શું કમાલ કરો છો, જેની હારે તમે મેરેજ કરવાની વાત ને એની હારે તો 1 મહિના પહેલા તો તમે ડાયવોર્સ લીધેલા છે અને 2 વર્ષથી તમે એની પાછળ પડી ગયા હતા ડાયવોર્સ લેવા માટે અને ડાયવોર્સ લીધે હજી મહિનો હજી માંડ પૂરો થયો અને પાછા એની સાથે જ લગ્નની વાત તમે કરો છો. મગજ ઠેકાણે છે કે ઠેકાણે નથી? નાના મગજ ઠેકાણે છે. એવું તે શું બની ગયું પણ જેના કારણે જેની હારે ડાયવોર્સ લીધા એની હારે જ મહિનામાં લગ્ન કરવા તૈયાર? તો કે 2 દિવસ પહેલા છે ને બજારમાં એ પસાર થતા હતા અને મેં એને એકદમ ખુશખુશાલ જોયા એટલે અંદરમાં હું હળગવા માંડી. જેને દુખી કરવા માટે તો ડાયવોર્સ આપ્યા હતા ને એ તો સુખી થઈ ગયો. હવે એને આ રીતે સુખી રહેવા દેવો નથી, માટે એની હારે જ. સંદીપભાઈ, આ સંસારની વાસ્તવિકતા, કળિયુગની સંસારની વાસ્તવિકતા. સતયુગનો સંસાર જુદા પ્રકારનો હતો, પણ આ હળહળતો કળિયુગ, 5મો આરો ને 21મી સદીનું ભોગ વિલાસનું વાતાવરણ, જ્યાં સંસારની અંદર પગ માંડવા જેવો નથી એવા સંસાર તરફ પોતાની માં તાણીને લઈ જવા માગે છે. અને પેલો ગોવિંદ વાત કરે માતા સુંદરબેનને, માતાજી અનંતી વાર ઘર માંડ્યા, ઘર છોડ્યા અને ઘર ભાંગ્યા. આ બધી લીલાઓની અંદર, મોહની લીલા ને કર્મની લીલાની અંદર અણમોલ માનવ ભવને મારે વેડફવો નથી. મને રજા આપો, આત્મકલ્યાણના માર્ગે હું નીકળી પડું. અને અત્યંત ઝળહળતો મજબૂત વૈરાગ્ય જોઈ માતા પિતા સંમતિ આપે અને માટુંગામાં બિરાજમાન પૂજ્યપાદ અચલ ગચ્છાધિપતિ ગુણસાગર સુરીશ્વરજી મહારાજ સાહેબ, એમની પાસે પેલો યુવાન પહોંચી ગયો દીક્ષા લેવા માટે. ગુરુ ભગવાન સુતેલા હતા, શાંતિથી બેસે છે સાઈડમાં. ગુરુ ભગવાન બપોરના સમય 2:30ની આસપાસ પહોંચેલો પેલો યુવાન ગુરુ ભગવાન આરામ કરતા હતા. જેવા ગુરુ ભગવાન જાગ્રત થયા અને વંદન કરે, વિનંતી કરે, ગુરુદેવ મને તારી દો. હા, ચલો ગુરુ ભગવાન પાસે શેના માટે જવાનું? મુક્તિભાઈ, ગુરુ ભગવાનની વાત સાઈડમાં રાખીએ, ચાલો બીજી વાત કરી દે, તમારી દુનિયાની વાત. ડોક્ટર પાસે શેના માટે જવાનું? શિરીષભાઈ, ડોક્ટર પાસે ઈલાજ કરાવવા માટે. કોનો ઈલાજ? તમારો પોતાનો. બરાબર, તમારો ઈલાજ કરાવવા માટે, તમારો કેસ એ ક્યોર થાય એના માટે ડોક્ટર પાસે જાઓ, ટ્રીટમેન્ટ કરાવવા માટે જાઓ. નિદાન કરાવવાનું, ટ્રીટમેન્ટ કરાવવાની અને ક્યોર થવાનું, એના માટે ડોક્ટર પાસે જાઓ. તો હવે પ્રશ્ન બીજો એને અનુસંધાનમાં કરી દો. ગુરુ મહારાજ પાસે શેના માટે આવવાનું ભરતભાઈ? પારસભાઈ જવાબ જોઈએ. ડોક્ટર પાસે તો તમારો કોન્સેપ્ટ એકદમ ક્લિયર છે. ગુરુ મહારાજ પાસે આવવાનું શેના માટે આવવાનું? ખાલી વંદન કરવા માટે, ખાલી વ્યાખ્યાન સાંભળવા માટે, વ્યાખ્યાન સાંભળી અને બાય બાય કરીને રવાના થવા માટે? શેના માટે? આત્માનું કલ્યાણ. ખરેખર આત્માનું કલ્યાણ અંદરમાં ભાષે. હું અનાદિકાળથી વિષય અને કષાયનો રોગ મને વળગેલો છે. રાગ દ્વેષ મોહ એનો વળગાળ લઈ અને અનાદિકાળથી ફરું છું. એમાંથી મારે છૂટવું છે.
એવી ટ્રીટમેન્ટ કરાવું જેના કારણે મારો આત્મા વહેલામાં વહેલી તકે ક્યોર થઈ જાય, પ્યોર બની જાય અને હું પણ આ મહાત્મા જેવો થઈ જાઉં, પાપાત્માથી ધર્માત્માને, ધર્માત્મામાંથી મહાત્મા બની જાઉં અને મહાત્મા બનીને પરમાત્માની દુનિયાની અંદર મારે ખોવાઈ જવું છે. આ સંસારની અંદર 84 લાખ યોનિની અંદર ભટકવાનું કામ હવે મારે કરવું નથી. આ પ્રકારના આશયથી ગુરુ ભગવંત પાસે આવનારા કેટલા નીકળે? કેટલા નીકળે? અમારે ત્યાં ભગવતી સૂત્રનું વર્ણન આવે છે મુક્તિભાઈ, તુંગિયા નગરીના શ્રાવકનું વર્ણન આવે. ઘરેથી શ્રાવક નીકળે છે સવારના પોરમાં, 6 વાગ્યાની આસપાસનો સમય, અને ઘરવાળા પૂછે ક્યાં જાઓ, ક્યારે આવવાના અને કયું શાક તમારા માટે બનાવું? આ સવારના 6 વાગે ઘરની બહાર જતા ભાગશાળીને પ્રશ્ન પૂછે ઘરવાળા, અને વાત કરે જનાર વ્યક્તિ, ખબર નથી અલી, હું ભગવાન મહાવીર મહારાજા પાસે જાઉં છું. સવારે 6 થી 9 3 કલાક વ્યાખ્યાન, બપોરે 3 થી 6 વ્યાખ્યાન, રોજ 6 કલાકની દેશનાનો ધોધ વરસાવવાનું કામ. પેલા નાયગરાના ધોધને પણ શરમાવે એવો ધર્મ દેશનાનો ધોધ પ્રભુજી વરસાવી રહેલા છે. બસ ત્યાં જાઉં છું મારા આત્માને ભીંજવવા માટે, મારા આત્માને ધર્મના રંગથી રંગવા માટે, મારા આત્માને જગાડવા માટે, મારા સૂતેલા આત્માને જગાડવા માટે જાઉં છું. જાગવા છતાં પણ ચાલવામાં આળસ કરનારો મારો આત્મા, એને અંદરમાં સાધનાના માર્ગે ચાલવાની સ્ફૂર્તિ જાગૃત થાય એના માટે ભગવાન પાસે જાઉં છું. અને ભગવાનની દેશના સાંભળતા સાંભળતા જો ભાવ જાગી જાય તો ત્યાં જ સંસારનો ત્યાગ કરીને ભગવાનને સોંપાઈ જવાનો છું. પાછા આવવાનો કોઈ પ્લાન મારો નથી. તુંગિયા નગરીના શ્રાવકો દેશના સાંભળવા જાય ભગવાન મહાવીર મહારાજા પાસે, અને એ વખતે હૃદયની અંદર કેવી ભાવનાની ઉર્મી છલકાતી હોય એનું વર્ણન ભગવતી સૂત્રની અંદર આવે છે. અને વાત કરે આગળ કે મારા માટે જે શાક જે બનાવેલું હોય તારી ઈચ્છા મુજબનું બનાવજે, જે બનાવ્યું હોય મારા ભાગનું, સાધુ સાધ્વી ભગવાન પધારે તો એને સુપાત્ર દાનમાં ઓરાવી દેજે. એ ન પધારે તો કોઈક સાધર્મિકની ભક્તિની અંદર, ન પધારે તો કોઈ ગાય માતાને કે ભિખારીને અનુકંપા દાનમાં મારા ભાગનું આપી દેજે. પણ પાછા આવવાની કોઈ ગણતરી મારી નથી. ભગવાનને સોંપાવવા માટે જાઉં છું. ઘરમાંથી બહાર નીકળતા નીકળતા આ અંતરના ઉદ્ગાર તુંગિયા નગરીના શ્રાવકો પોતાના ધર્મપત્નીની સમક્ષ, શ્રાવિકાની સમક્ષ રજૂ કરવાનું કામ કરે. મારે તમને પૂછવું છે, જિંદગી આખીની અંદર એક વખત પણ આ રીતે વ્યાખ્યાન સાંભળવા માટે તમે ડગલા માંડેલા એવા પ્રકારનું યાદ આવે કે યાદ ના આવે? હેમાંગભાઈ, જિંદગી આખીમાં એક વખત પણ નહીં? અમરભાઈ જવાબ જોઈએ. એક પણ વાર નહીં આ રીતે. અને કદાચ તમે ઘરે વાત કરો ને કે જાઉં છું પણ હવે પાછા આવવાની ગણતરી નથી, ઘરવાળા છે ને મોકલી દે, એમને વિશ્વાસ છે કે આ ખોટો રૂપિયો ક્યાંય ચાલે એમ નથી, આ પાછો આવશે ખોટો રૂપિયો ઘરની અંદર, આ ક્યાંય કોઈ આને હંગરે એમ નથી. આ ઘરવાળામાં આ જ સમજે કે બીજું સમજે, મને ખબર નથી, હું માને જે હોય બોલજો, મારો જવાબ ખોટો હોય તો કેજો પાછું, ના ના જવાબ ખોટો છે ચંદ્રકાંતભાઈ કેજો પાછો, હું સાચો જવાબ એમ. અને આ સાચો જવાબ તમારું ગૌરવ વધારેવો છે ઘટાડેવો છે? કઈ ભૂમિકાએ આપણે કેટલા વર્ષો પસાર કર્યા, આપણી જાતને ટકોરો મારીને પ્રશ્ન પૂછવાનો છે. પેલા ગોવિંદભાઈ ગુણસાગર મહારાજને વંદન કરીને વાત કરે, ગુરુદેવ મને તારી દો, આ સંસારમાંથી મારો ઉદ્ધાર કરી દો. અને ગુરુ ભગવાન એની પાત્રતા જુએને વાત કરે છે, યોગ્યતા ઘણી સરસ છે પણ થોડી ટ્રેનિંગ લેવાની આવશ્યકતા છે. 4-6 મહિના સાથે રહો, પછી આગળ વિચારશું. 6 મહિના ટ્રેનિંગ લીધી, ચોમાસું પતે અને એની દીક્ષા થઈ અને જીન શાસનને ભેટ મળી. પૂજ્યપાદ ગચ્છાધિપતિ
ગુણોદય સાગર સુરીશ્વરજી મહારાજ સાહેબની. સમજાય છે વાત મારે શું કરવી છે? આજે આ મહાપુરુષ એની તિથિ છે, પુણ્ય તિથિ, અને એના નિમિત્તે એમના જીવનના પ્રસંગોને ગુણાનુવાદ સ્વરૂપે માણવાનું કામ કરીએ. એના જીવનમાં કેવો ગુણ વિકાસ કરેલો છે એમને દીક્ષા લેતા હતા ત્યારે જોઈને કોઈને કલ્પના પણ નહીં હોય કે આ ગચ્છાધિપતિશ્રીની પોસ્ટ ઉપર ગોઠવાશે. જેમની આજે 6ઠ્ઠી પુણ્યતિથિ છે, 6ઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ, એવા એ મહાપુરુષ. પણ અહીંયા જે વિશેષણ બતાવેલું છે શાંતા, શાંતા એટલે વિશેષણ બરાબર ફિટ થાય એવા પ્રકારનું વ્યક્તિત્વ એમણે વિકસાવેલું હતું. જિંદગીમાં ક્યારેય ગુસ્સો જેમણે કરેલો નથી, એમને ગુસ્સો કરતા તમે કદાપી જોયા પણ નહીં હોય. હરેશભાઈ જોયા છે? એકદમ શાંત મૂર્તિ, શાંતિથી પોતાની સાધનામાં સ્વાધ્યાયની અંદર ખોવાયેલા હોય અને પોતાની સ્વાર્થ વૃત્તિને પણ કંટ્રોલમાં રાખનારા. અહીંયા બીજું વિશેષણ દાંત એટલે દમન કરનારા, કંટ્રોલ રાખનાર, પોતાની વૃત્તિઓ, મલિન વૃત્તિઓ એને કંટ્રોલમાં રાખનારા. સૌથી પહેલી આ સ્વાર્થ વૃત્તિ જીવોને નડે છે. દીક્ષા લેતા પહેલા તો નડે, દીક્ષા પછી પણ નડે એવી સંભાવના છે. એવી સ્વાર્થ વૃત્તિ ઉપર એકદમ કડક જાપતો ગોઠવવાનું કામ આ મહાત્માએ કરેલું છે. અને દીક્ષા લીધા પછી 12 વર્ષ સુધી કોઈ પણ જાતની પોતાની શરીરની પરવા કર્યા વગર પોતાના ગુરુ ભગવંતની સેવાની અંદર ખોવાઈ ગયેલા હતા. 12 વર્ષ સુધી માત્ર 2 ઠાણા વિચરેલા ગામો ગામ ચોમાસા કરવાના. એમાં ગુરુ મહારાજને ક્યારેય ગોચરી મોકલવાના નહીં, પાણી મોકલવાના નહીં, એમને કાપ કાઢવા દેવાનો નહીં, પડિયણ પણ એમને કરવા દેવાનું નહીં. બધું ગુરુદેવની. આ ચામડા ઉતારીને પગમાં એને જોડા પહેરાવવામાં આવે તો પણ આ ગુરુના ઉપકારનો બદલો વળી ન શકે. એવા ગુરુની સેવાની અંદર મારે કોઈ કચાશ રાખવી નથી. આવા પ્રકારના વલણથી 12 વર્ષ સુધી માત્ર 2 ઠાણા વિચરે છતાં પણ સેવાની અંદર કોઈ કચાશ નહીં. ગુણસાગર સુરી મહારાજ ઘણીવાર વાત કરતા કે આ ગુણોદય છે ને મારે 1000 છે. આ એક શિષ્ય હોવા છતાં 1000 શિષ્ય જેવો છે. એવી અદ્ભુત સેવા કરવાનું કામ, ગુરુદેવના ગૌરવને વધારવાનું કામ અને ગુરુદેવની ઈચ્છાને જાણીને એ મુજબ પોતાના જીવનને ગોઠવવાની અંદર પોતે લાગી જતા હતા. આ રીતે પોતાની ચિત્ત વૃત્તિ ઉપર કંટ્રોલ કરવાનું કામ, પોતાની સ્વાર્થ વૃત્તિ ઉપર પણ કંટ્રોલ કરવાનું કામ. અને 12 વર્ષ પછી બાલ મુનિની દીક્ષા થઈ. 1 નહીં, 2 નહીં, 3 બાલ મુનિની દીક્ષા. પોતાના નામે દીક્ષા થયેલી નથી, થયેલી છે ગુણસાગર સુરી મહારાજના નામે દીક્ષા. કલાપ્રભ સાગર સુરી વર્તમાનના ગચ્છાધિપતિ શ્રી એ પણ બાલ મુનિ તરીકે હતા. એને ઉછેરવાની અંદર, એનું ઘડતર કરવાની અંદર, એને ભણાવવાની અંદર, એને તૈયાર કરવાની અંદર પોતાની તમામ શક્તિ કામે લગાડી દેવાની. પોતાના સ્વાર્થનો વિચાર લેશ માત્ર કર્યા વગર બાલ મુનિઓના ઘડતરની અંદર પોતાનો સમય, પોતાની સમજણને, પોતાની શક્તિ બધી હર્ષપૂર્વક, આનંદપૂર્વક કામે લગાડવાની. આના કરતા વધારે સારું ઇન્વેસ્ટમેન્ટ મારી શક્તિનું થાય એવું બીજું સ્થાન ક્યાં મને પ્રાપ્ત થશે? એવા પ્રકારની સમજણથી બાલમુનિ 3 જે પોતાના ગુરુ ભાઈ તરીકે, જે શિષ્ય તરીકે નથી, એનું નિસ્વાર્થ ભાવે ઘડતર કરવાની અંદર પોતાના બીજા 12 વર્ષ લગાડી દીધેલા છે. 12 વર્ષ એકલ પંડે ગુરુદેવની સેવા અને પછીના 12 વર્ષની અંદર 3 બાલમુનિ ગુરુ ભાઈઓ એની સેવા ને ગુરુદેવની સેવા એ તો પાછી ઊભી જ છે. બાલમુનિ ક્યાં ગુરુદેવની સેવા કરવા જવાના, ક્યાંય ગોચરી લેવા જવાના કે કાપ કાઢવાના. એટલે 3 બાલમુનિ ગુરુદેવની સેવાની અંદર બીજા 12 વર્ષ પાછા જોડી દીધા. મતલબ કે સ્વાર્થ વૃત્તિનું પૂરેપૂરું કંટ્રોલ કરનારા, એનું દમન કરનારા અને સ્વાર્થ વૃત્તિને ઘસીને સાફ કરી નાખનારા મહાપુરુષ હતા. એક એક ગુણ નજરની સામે આપણે લાવીએ તો હૈયું ઓવારી જાય, હૈયું અરમાન આપણા ઉતરી જાય કે આવું વ્યક્તિત્વ આ કળિયુગની અંદર, સંયમ જીવનની અંદર શું વિકસાવી શકાય. સ્વાર્થ વૃત્તિને ટોટલી ડિમોલિશ કરવાની અને માન કસાય
એને પણ પૂરેપૂરો કંટ્રોલમાં રાખવાનો. કેટલી હદે ગચ્છાધિપતિશ્રીની પોસ્ટ ઉપર પહોંચ્યા પછી પણ મહાત્માઓ કાપ કાઢતા હોય અને કપડાં સૂકવવાનું કામ ગચ્છાધિપતિશ્રી કરતા હોય દોરી ઉપર. હરેશભાઈ, આ ગચ્છાધિપતિશ્રીની પોસ્ટ ઉપર પહોંચ્યા પછી પણ માન કસાઈ ઉપર કેટલો કંટ્રોલ રાખેલો હશે. માન કસાઈને માનો કે કચડી નાખેલ. અભિમાન આત્મ પ્રદેશના કોઈ ખૂણાની અંદર જોવા મળે નહીં. મનના ખૂણે ખાંચરે પણ માન કસાય જેમને સ્પર્શે નહીં એવી જાગૃતિ મહાત્માઓ કાપ કાઢતા હોય. કપડાં સૂકવવા માટે પહોંચી જાય, મહાત્માઓ ના પાડે, ગુરુદેવ રહેવા દો, અમે સૂકવી દેશું. ના ના, બેઠા બેઠા છે ને શરીર થોડું જકડાઈ જાય, થોડું ઉપાસરીમાં આટો મારું છું, આ કપડાં સૂકું ને હાથ પગ થોડા હલે ઊંચા નીચા થાય ને તો શરીર સારી રીતે કામ કરે. આવા પ્રકારનું બાનું દેખાડી અને સેવાનો મહાયજ્ઞ 24 વર્ષ સુધી જેના ઊંડા સંસ્કાર મુનિ અવસ્થામાં પાડેલા હતા, એ સંસ્કાર ગચ્છાધિપતિશ્રીની પોસ્ટ ઉપર પહોંચ્યા પછી પણ જીવતા રાખવાનું કામ આ મહાપુરુષે કરેલું. એના જ કારણે માન કસાઈ ઉપર પણ કંટ્રોલ રાખવાનું સૌભાગ્ય આ મહાપુરુષને મળી ગયું. બાકી પદનો મદ ચડતા વાર લાગે નહીં. અને એમાં પણ ગચ્છાધિપતિશ્રીની પોસ્ટ એટલે સૌથી ઊંચામાં ઊંચી સાધુ સંસ્થાની પોસ્ટ એટલે ગચ્છાધિપતિશ્રીની પોસ્ટ કહેવાય. અને એવી પોસ્ટ મળ્યા પછી પણ એ પદનો મદ પોતાને લેશ માત્ર ન સ્પર્શે એવા પ્રકારની જાગૃતિ રાખનારા મહાપુરુષ માત્ર મદ નહીં, માન નહીં, માયાને પણ કંટ્રોલમાં રાખવાનું કામ પૂરેપૂરું કરનારા આ મહાપુરુષ હતા. અને એના જ કારણે એક વખત સાધુઓને ભણાવવાનું કામ કરતા ને અચાનક એક યુવાન આવી અને પગમાં પડે અને કહે, ગુરુદેવ આપે નવું જીવન આપવાનું કામ કર્યું, નવું જીવન આપ્યું. ગુરુદેવ આપનો ઉપકાર કદાપી નહીં ભૂલી શકાય. ભાગશાળી હું કોને જીવાડનારો, હું ક્યાં કોઈને જીવન આપનારો, પણ શું બનીએ બોલતો ખરો. ગુરુદેવ આપને વંદન કરી માંગલિક સાંભળીને હું મારા પરિવારને લઈને જતો હતો બહાર, અને રસ્તામાં ફૂલ સ્પીડની અંદર સામેથી આવી રહેલું ટેન્કર એ મારી ગાડીની સાથે જોરથી અથડાયું. મારી ગાડી ત્યાં ને ત્યાં કચુંબર થઈ ગઈ. ગાડીને જોઈને કોઈને લાગે નહીં, પણ આમાં રહેલ એક વ્યક્તિ એ સલામત રહી શકી હશે એટલી હદે ગાડીનું કચુંબર થઈ ગયું. પણ ગુરુદેવ આપના વંદન કરીને અમે ગયેલા હતા, અને એના પ્રતાપે હું, મારા માતા પિતા, ઘરવાળીને દીકરો, આમાંથી કોઈને કશી ઈજા થઈ નથી. અમે લોકો આબાદ રીતે બચી ગયા. અમારું સુરક્ષા કવચ બની અને ગુરુદેવ આપની કૃપા અમારી સાથે ગોઠવાયેલી હતી. એના કારણે નવું જીવન આપની કૃપા થકી પ્રાપ્ત થયું. એ આપને જણાવવા માટે આપની પાસે આવે છે. આ કૃતજ્ઞ ભાવ એની અભિવ્યક્તિ પેલો યુવાન કરે છે. અને જોવા જેવી મહત્વની વાત એ છે, હવે ગચ્છાધિપતિ ગુણોદય સાગર સુરીશ્વરજી મહારાજ વાત કરે છે કે તો ભાગશાળી તમારું પુણ્ય હશે એટલે તમે બચી ગયા, તમારું આયુષ્ય કર્મ બળવાન હશે એટલા માટે તમે બચી ગયા, અને ભગવાનની આજ્ઞા તમે સારી રીતે પાડી હશે એટલે એના કારણે ઊભું થયેલું પુણ્ય એણે તમારી સુરક્ષા કરવાનું કામ કર્યું. જરાય પણ પોતાનો અહંકાર એ બહાર ઊભો ન થાય, અંદરમાં જરાય માયા સ્પર્શી ન જાય. હા, મને પણ એવું લાગતું હતું, તમે જતા હતા ને ત્યારે, એટલે સ્પેશિયલ છે ને મેં વાસ્કે મંત્રીને એવો નાખ્યો હતો ને તમારું એક્સિડન્ટ ન થાય. હા હરેશભાઈ, મુક્તિભાઈ, આપણે હોય તો શું કરીએ? જોને તોની ભાષામાં એ જગ્યાએ આપણે ગોઠવાયેલા હોય તો કાયમ માટે ક્રેડિટ લેવા માટેની કુટેવ આપણને પડી ગયેલી છે. કોઈ પણ સારું કામ ક્યાંય પણ થાય એની અંદર ક્રેડિટ તો કે પૂરેપૂરી આપણે લઈ લેવી, અને કામ જો જરાય પણ કંઈક બગડે તો બધો ટોપલો બીજા ઉપર ઢોળ્યા વિના રહેવાનું નહીં. આ અંદરમાં આપણે સંઘરેલો સંસાર છે, અને આ જ સંસારના લીધે 84 લાખ યોનિની અંદર રમણ ભમણ સતત ચાલુ છે. જન્મમરણના ચક્કરનો હજુ સુધી અંત આવેલો નથી, કારણ કે ભીતરમાં સંસારને આપણે સાચવીને સંઘરીને બેસેલા છીએ, અને એને વધારવાના પ્લાન નવા નવા પાછા બનાવે રાખીએ.
કોને કઈ રીતે ટોપી ફિટ કરવી, કઈ રીતે કોને ફસાવો, કઈ રીતે એની પાસેથી વધારે પડાવી લેવા, કોની પાસેથી કઈ રીતે આંચકી લેવું, કોની પાસેથી ઉછીનું મેળવી લેવું, કોની પાસેથી ઉધારમાં મેળવી લેવું, અને બીજાને ઓવરટેક કરીને કઈ રીતે આગળ વધી જવું, અને બજારમાં આમ હું નીકળું એટલે બાપુનો વટ પડી જાય એવું લાગવું જોઈએ. આ જ સપના 24 કલાક મનમાં ચાલે એ આપણે અંદરમાં સંઘરેલો સંસાર છે. અને આ સંસારને જ્યાં સુધી અંદરમાં સંઘરવાનું, સાચવવાનું ને એનું સંવર્ધન કરવાનું કામ કરે રાખશું, ત્યાં સુધી જન્મ મરણની સાયકલમાંથી આપણો છુટકારો થાય તેવી શક્યતા નથી. આવું સમજનારા એ મહાપુરુષ લેશ માત્ર કોઈ પણ જાતની માયા કરતા નથી કે માન કશાય એ પણ જરાય પોષતા નથી કે મારા સંયમનો પ્રભાવ કેવો બચી ગયો, આવો પણ કોઈ અહંકારનો ભાવ, પોતાના મનના ખૂણાને ન સ્પર્શે એવી જાગૃતિ. એના કારણે બોલે ભાગશાળીઓ તમારું પુણ્ય હશે અને તમારું આયુષ્ય બળવાન હશે. પ્રભુની આજ્ઞા પાડીને પ્રભુની કૃપા તમારા ઉપર વરસી માટે તમે બચી ગયા. બાકી આઈ એમ નથિંગ, હું આમાં કઈ નથી. આવા પ્રકારની એક નમ્રતા અને સરળતા વ્યક્ત કરવાનું કામ એ ગચ્છાધિપતિ ગુણોદય સાગર સુરીશ્વરજી મહારાજ કરે છે. પ્રસંગ નાનો છે પણ એ વ્યક્તિ કઈ હાઈટ ઉપર ગોઠવાયેલી હશે. લેશ માત્ર પણ માન, માયા, ક્રોધ, લોભ પોતાને સ્પર્શી ન જાય. લોભ ન સ્પર્શે એટલે કે સ્વાર્થ વૃત્તિ, એને ડિમોલિશ કરી નાખવાનું પરાક્રમ. ક્રોધ, માન, માયા, લોભ ચારમાંથી એકેય શોધવા જાવ, દીવો લઈને હોદવા જાવ તો પણ જડે નહીં. એટલી મન વખરી, એને મનની ઘર વખરી ખાલી કરવાનું કામ આ મહાપુરુષે કરેલું છે. અને આપણે ડગલે ને પગલે મનની ઘર વખરીની અંદર વધારો જ કરવાનું કામ કરીએ. દિવાળી આવે ને, દિવાળી પંકજભાઈ, દિવાળી આવે એટલે શું વિચારો કીર્તિભાઈ? સાફ સફાઈ. સાફ સફાઈ પછી બીજું શું વિચારો નીતિનભાઈ? આ બધું ઘણા બધા લબાચા ક્યાં ભેગા થયા, આ બધું કાઢો, આ પસ્તીમાં વેચી આવો અને ક્યાં ભંગારની અંદર કાઢી નાખો. આ બધું ક્યાં ઘરમાં ભેગું થયું? દિવાળી આવે એટલે 15 દિવસ પહેલા ઘર વખરી નડતર રૂપ હોય એને ખાલી કરવા માટે તમે તૈયાર થાવ, એની સફાઈ કરવા તૈયાર થાવ. મનની ઘર વખરી ખાલી કરવાનો પ્લાન ક્યારે શરૂ કર્યો, કેટલી વાર પ્રયત્ન કર્યો, અને મારા માટે નડતર રૂપ છે. આ 84 લાખ યોનીમાં મને રીબાવવાનું કામ કરશે એવો ખ્યાલ પણ આપણને કેટલો આવે? શિરીષભાઈ, અલ્પેશભાઈ, આપણે આપણી જાતને આ બધા પ્રશ્ન પૂછવાના. માત્ર મહાપુરુષના ગુણાનુવાદ સાંભળવાના નથી, પણ આમાં હું ક્યાં? એ મહાપુરુષ મનની અંદર કચરો જરાય પણ ઘાલવા તૈયાર થાય નહીં. અને હું ડગલે ને પગલે કચરા જે કંઈ અંદર ઘાલી શકાય એ ઘાલ્યા વિના રવણીને મનની ઘર વખરી એટલી બધી વધી ગયેલી છે ગંદકી કે મન એ રહેવા લાયક રહ્યું નથી. આપણે આપણા માટે ખુદ જો મન રહેવા લાયક ન રહ્યું હોય તો આપણા મન મંદિરની અંદર પ્રભુનો પ્રવેશ એ કઈ રીતે થશે, ક્યારે થશે, કેટલામાં ભવે થશે? અને પ્રભુનો પ્રવેશ મારા મન મંદિરમાં ન થાય તો મારું ઠેકાણું પડશે કઈ રીતે? આ બધા વિચાર અંદરમાં જાગે કે ન જાગે? ટકોરો મારીને આવા પ્રશ્નો આપણે આપણી જાતને પૂછીએ તો જ ઠેકાણું પડે તેવી શક્યતા છે. અને આ મહાપુરુષ ક્રોધ, માન, માયા, લોભ ચારેય કશાય એને કંટ્રોલમાં રાખીએ એટલે અહીંયા બતાવેલું દાંત વિશેષણ પૂરેપૂરું ફિટ થાય. શાંત અને દાંત બંને વિશેષણ લાગુ પડે એવી ભૂમિકાએ ગોઠવાયેલા હતા. અને આગળ ત્રીજું વિશેષણ આવે છે જીતાક્ષા. અક્ષ એટલે કે ઇન્દ્રિય, એને જીતનારા એટલે ઇન્દ્રિય ઉપર વિજય પ્રાપ્ત કરનારા. આ મહાપુરુષ લગ્ન કર્યા વગર સંયમની સાધના કરવા છતાં લેશ માત્ર સંયમની સફેદ ચાદરની અંદર ક્યાંય વાસનાનો કાળો ડાઘ ન લાગી જાય એટલે પોતાની આંખ ઉપર સંયમ રાખનારા હતા, મન ઉપર સંયમ રાખનારા હતા. ઈરાદાપૂર્વક વાસનાના તોફાનની અંદર જોડાઈ ન જવાય એ માટે આંખ કાયમ માટે બેનો સાથે વાત કરતા હોય તો પણ આંખ એ નીચે ઢળેલી હોય, મનને પણ કંટ્રોલમાં રાખેલ હોય.
આ માતા તરીકે છે, બેન તરીકે છે, આવા પ્રકારના ખ્યાલથી વાત કરવાની અને નયન નીચે ઢળેલા હોય આવી આંખ ઉપર એટલે ઇન્દ્રિય ઉપર વિજય મેળવવાનું પરાક્રમ અને કાનથી ક્યારેય પણ કોઈનું નબળું સાંભળવાનું નહીં. નબળી કોઈ વાત કરવા માટે હોય ભાઈ, કર્માધીન બધા જીવો છે. આ બધી વાતનો એટલે આરાધનાની કંઈક વાત કર મારી પાસે. ગામનો કચરો કોઈ પોતાના કાનમાં ઠાલવવા માટે આવે તો એ ઠાલવવામાં એને સંમતિ આપે નહીં. એવા મહાપુરુષ હતા. અને આપણે આપણી જાતને પૂછીએ કે કોઈક વાત કરે ખબર પડી, ખ્યાલ આવ્યો, શું થયું, ખ્યાલ છે ને, હે શું થયું, એટલે ઓલાને છે ને મરચું મસાલો નાખી અને બોલવાનું મન થાય એ હદે આપણે એને તૈયાર કરીએ, નિંદા રસમાં એને જોડવાનું પાપ કરીએ અને જે દોષની નિંદા કરીએ એ દોષને આપણામાં આવવા માટેની આમંત્રણ પત્રિકા લખવાનું કામ કા નિંદા કરવા દ્વારા અને કા નિંદા સાંભળવા દ્વારા આપણે કરીએલા છીએ એની પણ નોંધ આપણા મગજમાં લેવાતી નથી. અને આ મહાપુરુષ કોઈનું નબળું સાંભળેની નબળી વાત કરવા આવે, હશે ભાઈ સૌએ જીવા કમવા વશ, એ પણ કર્માધીન છે ને આપણે પણ કર્માધીન છીએ. કોકનું ઘર પડતું હોય કે બળતું હોય એ જોઈ અને આપણું ઘર પડતું નથી ને ચેકિંગ કરી લેવાનું, આપણું ઘર બળતું નથી ને જોઈ લેવાનું, આપણું ઘર બળતું હોય તો એને ઠારવાના કામમાં લાગવાનું. પણ ગામની પંચાયતમાં ભાગશાળી અટવાવા જેવું નથી. આવી હળવેથી ટકોર કરવાનું કામ કરે અને પોતાના શિષ્યો વગેરે જે છે એના જીવનનું ઘડતર કરવામાં પણ પોતાના કાનનો ઉપયોગ કરતા હતા. એક વખત સાધ્વીજી ભગવાન મળવા માટે આવતા હશે અને એક સાધુ ભગવાન એક ગ્રુપ ગયું વંદન કરીને, બીજું ગ્રુપ આવ્યું, બીજું ગ્રુપ ગયું વંદન કરીને, ત્રીજું ગ્રુપ આવ્યું, 3-4 ગ્રુપ વંદન કરીને ગયા. ભણવાનું કામ ચાલતું હતું, એમાં નવા સાધીમાં 5મું કે 6ઠું ગ્રુપ આવ્યું અને અણગમા સાથે મહારાજ સાહેબ બોલ્યા, આ સાધ્વી આવ્યા. આમ અણગમાના ટોન સાથે બોલ્યા, સાધ્વી આવ્યા. અને ગચ્છાધિપતિ ગુણોદય સાગરશ્રી મહારાજના કાનમાં આ શબ્દો પડ્યા અને બોલાવે, અલ્યા આવું બોલાય? પંચ પરમેષ્ઠીની અંદર સાધ્વી ભગવાન, એનું પણ સ્થાન સાધુ ભગવાનની સાથે ગોઠવાયેલું છે. હરિયન સિદ્ધ આચાર્ય ઉપાધ્યાયને સાધુ, 5મા પદે એકલા સાધુની, સાધુને સાધ્વી, બંનેને સ્થાન મળેલું છે. તો જેને પંચ પરમેષ્ઠીની અંદર સ્થાન મળેલું છે અને જેને ગૌતમ સ્વામી પણ નૌકાર ગણતી વખતે વંદન કરવાનું કામ કરે, ત્રણેય કાળના ત્રણેય લોકના સાધુ સાધ્વીને વંદન કરવાનું કામ નૌકાર ગણનારા ગણધર ભગવંતો કરતા હોય અને એના પ્રત્યે આ રીતે અણગમો તે વ્યક્ત કર્યો. આવું બોલાતું હશે ક્યારે? મિચ્છામિ દુક્કડમમાં. અને બોલવાનું હોય તો સાધ્વીજી ભગવાન પધારી રહ્યા છે આમ બોલાય. સાધ્વી આવ્યા આ રીતે અણગમાનો ભાવ રાખીશ તો ભવાંતરમાં સાધુપણું તને મળશે નહીં. આ અનુશાસન પણ કડકાઈથી કરવાનું સામર્થ્ય આ મહાપુરુષ પાસે હતું અને એની કડકાઈની અંદર પણ એના આત્મા પ્રત્યેની કોમળતા ધબકતી હતી. એ કડકાઈ કરવાની અંદર મેણા ટોણા મારવાનો ભાવ નતો. એ કડકાઈની અંદર પણ આત્માનું, મારા શિષ્યોના આત્માનું ઘડતર કરું, મારા શરણે આવીને પોતાનો સંસાર નવો વધારી ન બેસે એ માટેની હું જાગૃતિ રાખું. આવી એક કરુણા પોતાના આશ્રિતો પ્રત્યે પણ જેના જીવનની અંદર સતત વહી રહેલી હતી, જેના હૃદયની અંદર જીવો પ્રત્યેનો વાત્સલ્ય ભાવ એનું ઝરણું વહી રહેલું હતું, એવા મહાપુરુષ 5 ઇન્દ્રિય ઉપર અંકુશ રાખનારા ને એમાં પણ શાસ્ત્રકાર કે જે અખાણ રસણી, અક્ષ એટલે 5 ઇન્દ્રિયની અંદર સૌથી વધારે જીતવી અઘરી હોય એનું નામ રસણી એટલે રસનેન્દ્રિય છે. રસનેન્દ્રિય જીતવી એ સૌથી અઘરી અને કપરી, કારણ કે દરેક ભવની અંદર સૌથી પહેલું કામ આપણે ખાવાનું કરેલું છે. દરેક ભવની અંદર સૌથી પહેલું ખાવાનું કામ. અરે તમે જમીને ઘરેથી નીકળેલા હો, 1 વાગ્યાની તમારી બસ હોય, જવાનું હોય, માનો કે તમારે અમદાવાદ, એ બસમાં બેઠા હોય, બસમાં બેઠા ને એ વખતે ઓલો સિંગદાણા વાળો નીકળે વેચવા, મકાઈ ના દાણા વેચવા માટે નીકળે, પોપકોર્ન વેચવા માટે નીકળે. શું કરો તમે? શું કરો? અભિષેક શું કરે?
લઈને ખાલી રાખી મૂકો ને પછી. હજી 1 વાગે જમીને ઘરેથી નીકળેલા હો અને 1:30 ને 1:45 વાગેલ હોય અને આગલા સ્ટેશન અહીંથી ગાંધીધામ પહોંચ્યા અને ઓલો સિંગદાણા કે પોપકોર્ન વેચવાળો આવે, તરત જ પેકેટ લેવાનું મન થાય. માત્ર લો સંજયભાઈ કે ખોલવાનું કામ ને હા ચક્કી ચાલુ થઈ જાય, ચક્કી પીસવાનું કામ શરૂ કરી દે. આ શું છે? તો ખાવાની અંદરમાં પડેલી આસક્તિ, અને એ આસક્તિને કાઢવાનું પરાક્રમ આ મહાપુરુષે એવું કરેલું કે વર્ષી તપની સાધના અખંડપણે પોતાના જીવનની અંદર સ્ટાર્ટ કરી. માત્ર 1-2 વર્ષી તપ નહીં, 5, 15, 20, 25, 30, 40, 50, 51, 52, 54 વર્ષી તપ સળંગ અખંડ, વચ્ચે ક્યાંય બ્રેક લીધા વગર. ચાલો ભાઈ 50 વર્ષી તપ થઈ ગયા, હવે એની ઉજવણી થઈ ગઈ, ગોલ્ડન ઉજવણી એની થઈ ગઈ. હવે શું કરીએ? થોડો સમય આરામ કરીએ. હવે તો 80 વર્ષની મારી ઉંમર થઈ. આવો પણ વિચાર જે મહાપુરુષને લેશ માત્ર સ્પર્શે નહીં. બસ આ રસનેન્દ્રિયને મારે જીતવી છે, અને એમાં પણ ચડતે પરિણામ. વર્ષી તપ 5, 15 થયા પછી લાગે કે હજી ભગવાને શક્તિ ઘણી આપી છે, જોઈએ તેવો એનો હું ઉપયોગ કરતો નથી. એટલે વર્ષી તપ એ સીધો છઠથી શરૂ કરી દીધો. આમ ઉપવાસ બેસણું ચાલતું, એના બદલે 2 ઉપવાસ ને 1 બેસણું, 2 ઉપવાસ ને 1 બેસણું. આવો એક વર્ષી તપ એની અંદર ઝંપલાવાનું કામ આ મહાપુરુષે કરેલું છે. હજી થોડા વર્ષ પસાર થયા, પાછા એક વર્ષી તપ છઠનો પત્યો, પાછા ઉપવાસ બેસણાના વર્ષી તપ શરૂ થયા રેગ્યુલર કોર્સના. અને થોડાક વર્ષ પછી પાછો ભગવાનના દર્શન કરે 72 જિનાલયની અંદર, આદિનાથ પરમાત્મા. એના દર્શન કરતા કરતા પ્રભુ આપે આપેલી શક્તિનો જોઈએ તેવો હજુ હું ઉપયોગ કરતો નથી. શું વાત કરે છે દર્શનભાઈ? તમે ક્યારેય પણ વિનીતભાઈ ભગવાન પાસે બોલ્યા કે આપે આપેલી શક્તિનો જોઈએ તેવો ઉપયોગ નથી કરતો? વર્ષી તપ જેના 40 થઈ જાય પછી ભગવાનને કહે છે, ભગવાન આપે આપેલી શક્તિનો જોઈએ તેવો ઉપયોગ નથી કરતો, મને માફ કરજો, પ્લીઝ પાર્ડન મી, પ્લીઝ ફોરગીવ મી. હવે આવતીકાલે અખાત્રીજ છે, 95 કરી એકાશનાથી, અને 8મથી વર્ષી તપ શરૂ કરું છું. અને આ 8મના પારણે 3 ઉપવાસ, પાછું બેસણું, 3 ઉપવાસ બેસણું, આખું વર્ષ આ રીતે 8મના પારણે 8મ કરીને વર્ષી તપની સાધનાની અંદર ઝંપલાવાનું પરાક્રમ. અને એમાં પણ અંદરમાં સંકલ્પ તો પેલો જીવંત છે. કયો? જિંદગીના છેલ્લા શ્વાસ સુધી આ વર્ષી તપને મારે છોડવો નથી, એવા પ્રકારનો સંકલ્પ જેનો જીવતો છે. અને એની અંદર અધવચ્ચે મંદિરની અંદર શિખર ચડાવવાની જેમ, કે શિખરની ઉપર કળશ ચડાવવાની જેમ, કે કળશની ઉપર ધજા ફરકાવવાની જેમ આ 6નો વર્ષી તપ અને 8મનો વર્ષી તપ એની અંદર ઝુકાવાનું પરાક્રમ કરે. ને એ પણ કેટલા? તો કે 54 વર્ષના વાણા વીતી જાય છતાં જેને વચ્ચે પારણાનો એટલે વર્ષી તપ છોડવાનો વિચાર આવે નહીં. સાચું બોલો, 54 અખંડ વર્ષી તપ કરવા સેલા કે 44 દિવસનો સિદ્ધિ તપ સેલો? અશોકભાઈ સાચું બોલજો ભાઈ, 44 દિવસનો સિદ્ધિ તપ સેલો કે 54 વર્ષના અખંડ વર્ષી તપની સાધના સેલી? પંકજભાઈ બોલો તો ખરા. 54 વર્ષ છેલ્લા શ્વાસ સુધી, એટલે 80, 81, 82, 83, 84 વર્ષની ઉંમર ચાલતી હોય છતાં પારણાનો વિચાર લેશ માત્ર કરવાનો નહીં. આપણે આપણા મનને સંસ્કાર કેવા આપેલા છે, આપણા સંતાનોને પણ સંસ્કાર કેવા આપેલા છે, સંતાનના જીવનમાં પણ શું જોવા મળે છે, આ બધું આપણે ઓબ્ઝર્વ કરવાનું છે. લગ્ન પ્રસંગે જવાનું હતું અને રિસેપ્શનમાં જવાનું હતું, અને મા દીકરાને વાત કરે, બેટા છે ને બધું માગ કરીને છે ને અમારી આબરૂના કાકડા કરી નાખે. હવે છે ને ક્યાંય માગતો નહીં, ચૂપચાપ જે આવે રિસેપ્શનમાં શાંતિથી વાપરી લેજે. એક હરામ છે, એક પણ વખત જો માગ્યું તો બાકી આ હાથ તારો સગો નહીં થાય. સારું મમ્મી માગીશ નહીં. અને રિસેપ્શનમાં જવાનો અવસર આવ્યો શરીશભાઈ, અને રિસેપ્શનની અંદર શરૂઆતમાં જ આઈસ્ક્રીમ પીરસાય, અને આઈસ્ક્રીમ બહુ ભાવતો તો ફટાફટ આઈસ્ક્રીમ વાપરી ગયો. બાજુમાં મમ્મી બેઠી, એક બાજુ પપ્પા બેઠેલા છે, બે બાજુ નજર કરે, બેની આંખ લાલ ગુમ દેખાય, ખબરદાર માગ્યું જ તો. અને આઈસ્ક્રીમ બહુ ભાવતો હતો, અને એક આઈસ્ક્રીમ તો અંદર પ્લેટ ખાલી થઈ ગઈ, અને વેઇટર
મમ્મી ને પપ્પા લાલાક કરે છે, શાંતિ રાખો શાંતિ રાખો. વેઇટર આવે, આ પ્લેટ ખાલી છે. મમ્મીએ હું કીધું તું માગવાની ના પાડી હતી ને, ક્યાં માગું છું ક્યાં હું? વેઇટર આ પ્લેટ ખાલી છે. મમ્મીને કહ્યું માગવાનું કામ નથી કરતો, તારી આજ્ઞાને ભાંગતો નથી હું. આ તમારા દીકરાઓ તમને પણ છે ને આમ તમારાથી હવાયા પાકે ને વક્રતાની અંદર, એવા પ્રકારના જોવા મળે કળિયુગની અંદર. અને ઘરે આવીને મા ને બાપ સમજે કે આ કળિયુગનો દીકરો આપણું આબરૂના કાકરા કરે અને વાત કરે કે બેટા હવે છે ને આ પ્લેટ ખાલી છે એવું કશું બીજી વાર પાછું આમંત્રણ આવી ગયું, રિસેપ્શનમાં જવાનો પ્રસંગ આવ્યો, હવે છે ને આ પ્લેટ ખાલી છે એમ પણ બોલતો નહીં, પીરસે ને બધાને બસ 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 કહી રાખવાનું, બસ 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 કહી દેવાનું, એટલે આપણી છે ને આબરૂ હારી પડે. અને આપનાર આપવાના છે, તું ચિંતા નહીં કરતો, હારું મમ્મી બસ કહેતો રહીશ હવે હું. અને પાછો શીરો બનાવેલો હતો, શીરો પીરસાય છે, અને શીરો જે એની પાસે જેવો આવ્યો ને એનો શીરો આખો તપેલું હતું એ ખાલી થઈ ગયું. ઓલો આમ ઘસડીને ચમચાથી ખાલી કરે તપેલું, અને ઓલો બોલે છે બસ. માએ કીધું કે બસ બોલવાનું, બસ. માની આજ્ઞાનું પાલન કરે જ બરાબર. આ રસનેન્દ્રિયની ગુલામી કઈ રીતે આપણને નચાવે છે, છોકરાની વાત નથી, આપણી પોતાની જ આ વાત છે. ભૂતકાળમાં આવા જ કામ અનેક વાર આપણે કરેલા હશે. અને આ મહાપુરુષ 54 વર્ષી તપ એની સાધના કરનારા, એની સામે આપણો આ 44 દિવસનો વર્ષી તપ દેખાય બિલકુલ કશું નહીં. અને એવી સાધનામાં આપણે શા માટે ઢીલા પડવું? એક વખત એક યુવાન પ્રશ્ન કરે છે આચાર્ય ભગવાનને કે શરીર ને આત્મા તો બે જુદા છે ને સાહેબ? હા વાકશાળી, શરીર ને આત્મા બે જુદા, શરીર જળ ને આત્મા ચેતન. સાહેબ શરીર ને આત્મા બે જુદા હોય તો પછી આ ઉપવાસ ને અઠમ ને અઠાઈ ને સિદ્ધિ તપ ને વર્ષી તપ આ બધું કરીને શરીર ઉપર દમન કરવાની શી જરૂરત છે? પ્રશ્ન એકદમ માર્કેબલ છે સંદીપભાઈ. કદાચ તમારા બધા મનમાં પણ આ જ શંકા હશે કે સાહેબ શરીર ને આત્મા બે જુદા છે, પાપ તો કોને ચોટેલા છે? શરીરને ચોટેલા કે આત્માને ચોટેલા છે? આત્માને પાપ ચોટેલા છે. શરીર ઉપર આટલો અત્યાચાર કરવાની શી જરૂરત છે સાહેબ? ઉપવાસ ને આંબેલ ને અઠમ કરવાની શી જરૂરત? અને એ વખતે ગચ્છાધિપતિ મહોદય ગુણોદય સાગરસુરી મહારાજ વાત કરેલા છે કે ભાગશાળી, દૂધની અંદર પાણી વધારે પડી ગયું હોય અને દૂધને બાળવું હોય તો શું કરવામાં આવે? દૂધને ગરમ કરવામાં આવે, દૂધને ઉકાળવામાં આવે. ઓલો વાત કે સાહેબ દૂધને ઉકાળવાનું, ભાઈ પાણી દૂધમાં ઘૂસે, દૂધને ઉકાળવાનું ને તો તપેલીને તો ગરમ કરવાની કોઈ જરૂરત નહીં ને? પછી તું તપેલીને ગરમ કરે કે દૂધને ગરમ કરે? ચૂલા ઉપર કોને ચડાવે ભરતભાઈ? કોને ચડાવે ચૂલા ઉપર? ચૂલા ઉપર તપેલીને ગરમ કરવાની શી જરૂરત છે? તપેલીમાં ક્યાં પાણી ઘૂસી ગયું? પાણી તો દૂધમાં ઘૂસી ગયું. તો ડાયરેક્ટ દૂધને ચૂલા ઉપર મૂકીને એને બાળવાનું કામ કર, અંદરમાં રહેલું પાણી બળી જાય એની વ્યવસ્થા કર. તપેલીને વચ્ચે શા માટે ગોઠવી દે છે? ઓલો બે કાન પકડીને વાત કરે સાહેબ સાચી સમજી ગયો. તપેલી એટલે શરીર, આત્મા એટલે દૂધ, અને કર્મના કચરા એટલે દૂધમાં ઘૂસી ગયેલું પાણી. આત્માની અંદર ઘૂસી ગયેલા કર્મના કચરા, રાગ દ્વેષ મોહના કચરા, એને બાળવા માટે તપેલી જેવું આ શરીર, એને તપની ભઠ્ઠીની અંદર ગોઠવવામાં ન આવે. આ શરીરને તપની ભઠ્ઠીમાં પ્રવેશ કરાવવામાં ન આવે, તપાવવામાં ન આવે તો આત્માની અંદર ઉષ્મા આવે નહીં, અને આત્મામાં ઘૂસેલા કર્મો બળે તેવી શક્યતા નથી. એટલે દૂધરૂપી આત્મામાં ઘૂસી ગયેલ પાણીરૂપી કર્મના કચરાને બાળવા માટે શરીરરૂપી તપેલી એને તપની ભઠ્ઠીમાં ગરમ કર્યા સિવાય છૂટકો નથી. બસ આટલી વાત જો આપણા મનમાં બરાબર બેસી જાય તો દેહ દુઃખમ મહાફલમ. બસ શરીરને જેટલી તકલીફ પડે તેમ તેમ આત્માને મોટું ફળ એટલે કે કર્મના કચરાને બાળવાનું સૌભાગ્ય આત્માને પ્રાપ્ત થતું જાય છે. દૂધ જેમ જેમ ગરમ થાય અને ઉકાળવામાં આવે તેમ તેમ અંદરનું પાણી બળતું જાય, દૂધ એ મજબૂત થતું જાય, સ્ટ્રોંગ બનતું જાય. એમ તપની ભઠ્ઠીની અંદર આત્મા ગોઠવાય એટલે કર્મના કચરા બળીને આત્મા એકદમ મજબૂત થતો જાય. આત્માની સ્ટ્રેન્થ કલ્પના બહારની વધારવા માટે તપ સાધના અનિવાર્ય છે. બાકી ખાવત પીવત મોક્ષ માગત
એ સિરદાર સહુ જટમાં, તપ કરીએ સમતા રાખી ઘટમાં, ખાતા પીતા મોક્ષ મળી જશે એવું માનનાર હતો જળનો સરદાર છે. જટમાં એટલે જટ એટલે કે જળ, એ જળનો સરદાર છે. આપણે ક્ષમતાપૂર્વક તપની અંદર એવા જોડાઈએ કે જેના કારણે આત્માની સ્ટ્રેન્થ વધ્યા વિના રહેની, કર્મના કચરાને આ ભવમાં મેક્સિમમ જેટલા બળે એટલા બાળી નાખવા છે. આવા પ્રકારનો સંકલ્પ ધરાવનારા મહાપુરુષ અમને રાજકોટમાં ભેગા થયેલા હતા. એમના વંદન માટે હું ગયેલો અને સહજ રીતે પ્રશ્ન કર્યો કે સાહેબ આટલી જંગી વર્ષી તપની સાધના, એ વખતે લગભગ 45મો વર્ષી તપ સળંગ ચાલતો હતો, કે સાહેબ આપનો સંકલ્પ ઠેઠ સુધીનો છે. સાહેબ ઠેઠ સુધીનો છે તો પછી આગળ હજી કેટલા ઉપવાસ આવશે એ વિચાર સાહેબ મનમાં આવે કે ના આવે. અને મને વાત કે યશોવી જાય, હું તો છે ને આજનો એક જ ઉપવાસ જોવાનું કામ કરું. આજનો એક ઉપવાસના પચખાણ છે, આવતીકાલનો હું ક્યારેય વિચાર કરતો નથી. માટે આ ઉપવાસ વર્ષી તપની અંદર 45 વર્ષ પસાર થઈ ગયા ને હજી કદાચ બીજા 45 પસાર થાય તો પણ મને કોઈ પ્રોબ્લેમ નડે એમ નથી, કારણ કે હું આજનો એક ઉપવાસ એને જ જોવાનું કામ કરું છું. આગળ કેટલા આવશે એનો વિચાર કરતો જ નથી. આ સાહેબનો જવાબ અત્યારે મને યાદ આવે છે તમારા લોકો માટે, કે તમારે છે ને આજનું એક જ યાદ રાખવાનું. સમજાય છે ને બરાબર? હજી 5મી બારી, 6ઠી બારી, 7મી બારી, 8મી બારી બાકી છે. આ જો યાદ કરવા જશો ને તો પાવર બધો ડાઉન થઈ જશે, ટાયરમાંથી હવા નીકળી જશે. આજનો એક જ ઉપવાસ છે, આપણે અડધે તો પહોંચી ગયા. હવે બસ મામાનું ઘર કેટલે, હા દીવો બળે એટલે અડધે તો પહોંચી ગયા. અને હવે તો ઉત્તરાયણ પાછું આવે છે, ચઢાણ નથી, ચઢાણ તો પૂરું થઈ ગયું. હવે તો 5 પછી 4 ઉપવાસ કરવાના આવે છે, ઓછા ઉપવાસ, ઉત્તરાયણ આવે છે. હવે આપણને કોઈ તકલીફ પડશે નહીં. આવા પ્રકારનો એક ભાવ ભીતરમાં પ્રગટાવી અને આ મહાપુરુષને એવી શ્રદ્ધાંજલિ ભાવાંજલિ આપીએ કે આખા તપની અંદર આગળ કેટલા બાકી એનો વિચાર કર્યા વગર બસ આજે માત્ર એક ઉપવાસ છે, એની અંદર આપણે ટકી રહેવું છે, સ્થિર રહેવું છે, એવો સંકલ્પ આ મહાપુરુષના ચરણે ધરીએ અને આપણો સિદ્ધિ તપ એમની કૃપાથી નિર્વિઘ્નપણે પરિપૂર્ણ થાય એવી એમને પ્રાર્થના કરીએ. એ જ મંગલ કામના જીનાગના વિરુદ્ધ કહેવાયું હોય તો મિચ્છામી દુક્કડમ. આવતીકાલે સિદ્ધિ તપની ચોથી બારીનું બેસણું છે, 5 ઉપવાસનું બેસણું, એટલે સવારે વ્યાખ્યાન નથી, વ્યાખ્યાન માંગલિક છે. નંબર 2, બધા હોંશે હોંશે ઘરે ઘરે સિદ્ધિ તપના 3 બંધા એની તૈયારીમાં લાગેલા છે. દીકરાને માં પ્રેરણા કરે, શ્રાવિકાને શ્રાવક પ્રેરણા કરે, વહુને સાસુ પ્રેરણા કરે, કરી લો તમે. દેરાણીને જેઠાણી પ્રેરણા કરે, ઘરની રસોડાની. તમે ચિંતા કરતા નહીં, ઉલ્લાસની ઉમંગથી ઘરે ઘરે આ સિદ્ધિ તપના 3 બંધાય એવું મસ્ત વાતાવરણ સર્જાઈ રહેલું છે. એનું અંતરના અંતરથી અનુમોદન કરવાનો ભાવ જાગે છે. અને સાથે સાથે જે લોકો આ તપસ્વીની ભક્તિ માટે પણ ઉછળતા ઉલ્લાસથી આવતા હોય છે, નામ કદાચ ન લખાયેલું હોય ને તોય ઉછળતા ઉલ્લાસથી આવતા હોય પીરસવા માટે, તપસ્વીની ભક્તિ કરવા માટે, આ બધાના ભાવ એની અંતરના અંતરથી અનુમોદના કરવાના અંદરમાં આપણને પણ ભાવ જાગે. પણ સાથે સાથે એક નોર્મલ સજેશન કરવાનું પણ મન થાય કે જે જરૂરી છે કે જેમણે પાસમાં પીરસવામાં નામ ન લખાવેલા હોય એ વધુ પડતી સંખ્યા એકત્રિત થાય અને ઘોંઘાટ થાય આ હોલની અંદર, તો તપસ્વીને ઘોંઘાટ સહન કરવો ઉપવાસની અંદર પારણામાં બહુ અઘરો પડે. એટલે એક નમ્ર સૂચન આવેલું છે કે જેમણે નામ લખાવેલા છે પીરસવાની અંદર એટલા જ ભાગશાળી પધારે, બાકીના જે છે આવવાનું કામ ન કરે. એના કોઈ અવગણનાની વાત નથી, પણ તપસ્વીની ભક્તિ સારી રીતે થાય. અને નંબર 2, આ ઘોંઘાટ દ્વારા તપસ્વીને જરાય પણ તકલીફ ન પડે એ માટે ખાસ આ વ્યવસ્થામાં ધ્યાન રાખવાનું કે જેના નામ લખેલા છે એમણે જ આવવું. અને નાના ભૂલકાઓને લઈને મા બાપ જે આવી રહેલા છે એ બધાની પણ ખૂબ અનુમોદના. પણ એમને પણ એક નાનકડું સજેશન ઉપરથી આવેલું છે કે દરેક બાળકોની સાથે ઘરના એક જ વડીલ એમની સાથે આવે, 2-3 વડીલ આવે અને પછી ઘોંઘાટનું વાતાવરણ સર્જાય. આવું ન બને એટલે એક બાળકની સાથે એમના ઘરના એક જ વડીલ, કા મમ્મી, કા પપ્પા કે કાકા, જેને અનુકૂળતા એક વડીલ એની સાથે ગોઠવાય, વધારે નહીં. જેના કારણે
અહીંયા ઘોંઘાટનું વાતાવરણ હોલમાં ઊભું ન થાય. અને નંબર 3, 16 વર્ષ સુધીની ઉંમરના જેટલા પણ બાલક બાલિકા છે એમના માટે સ્પેશિયલ આ પેલી 2 પંગત અહીંયા ગોઠવાયેલી છે, 2 લાઈન અહીંયા ગોઠવાયેલી હશે. એમાં એમણે બિરાજમાન થવાનું છે. એમણે બહાર ક્યાંય બેસવાનું નથી, જેના કારણે બાળકો માટે વિશિષ્ટ પ્રભાવના વગેરે દર વખતે જે થતી હોય અલગ અલગ ભાવુકો દ્વારા, તો એ બહાર ક્યાંય શોધવા જવું ન પડે લાભાર્થી પરિવારને. એટલે 16 વર્ષની ઉંમર સુધીના એ બધા અહીંયા હોલની અંદર પેલી 2 લાઈન આ બાજુની એની અંદર પોતે ગોઠવાય. આવા પ્રકારનું એક સૂચન ઉપરથી આવેલું છે, બધા ખાસ ધ્યાનની અંદર રાખજો. અને મારા તરફથી બીજું સૂચન એ છે કે હવેથી કાયમ માટે સવારે 7:30 બદલે હું 7:15 આવી જઈશ, અને સાંજના 4:30 ના બદલે હું 4:15 વાગે માંગલિક સંભળાવવા માટે આવી જઈશ. કારણ કે હું 4:30 આવું ને કે બધા હાઉસફુલ ગોઠવાયેલા જ હોય છે. વ્યાખ્યાનમાં ભલે થોડા મોડા પડતા હોય, પણ બેસણામાં તો છે ને 4:30 પહેલા બધા પહેલેથી હાજર થઈ ગયેલા હોય. ને મને ઘણી વાર એમ લાગે કે વ્યાખ્યાનમાં ભલે હું બિફોર ટાઈમ હોઉં, પણ આ બેસણામાં હું લેટ કમર તરીકે છું. એટલે આવું મને અહેસાસ થાય, ફીલ થાય, આવું ન બને. એટલે હવેથી હું 7:15 વાગે સવારે અને 4:15 વાગે બપોરે બીજા બેસણાની અંદર આવવાનો છું. એ બધા તપસ્વીઓ ખાસ ધ્યાનમાં રાખજો. જીનાગ્નવિદ ઈચ્છામિ દુકડમ. અને ખાસ બધા તપસ્વી સાતામાં છો ને બધા? ખૂબ ખૂબ ધન્યવાદ. આજે ચોથી બારીનો છેલ્લો ઉપવાસ, આવતીકાલે બેસવું ને પછી તો હવે પાછું ઉતરવાનું આવશે. ઘણી સરળ યાત્રા તમારી છે પ્રભુની કૃપાથી. એવા પ્રકારનો વિશ્વાસ રાખીને ઉલ્લાસથી આગળ વધો. એ જ મંગલ કામના પચખાણ ઉપવાસ પણહાર. જય શત્રુંજય. સૂર્યોગે વણમચકાય ચોયંબિયારમ તિવ્યંબિયારમ અસમવણમ ખાઈમ સાઈમમ પાણહાર નૌકારશી આટપોર્ષી મુર્ષિવસ્કાય પચ્છન્ન કારણે દિશા પાણસ લેવણ લેવણ આશ્રમ સસિત્રણ આશ્રિત્રણ દેશાજી ભોગમ બરી ભોગમ બચ્ચે ખાઈમ શશાગાળ મહત્તમ શોધન હોશી રે હોશી રાવ પચકા નૌકારશી એકાશનું બેસનું આઈમિલ. એની પહેલા એક નાનકડી જાહેરાત કે આજે 22મા નેમિનાથ પરમાત્મા એમનું જન્મ કલ્યાણક મહિનાનું ધર છે. આજથી ઘણા બધા ભાવુકો માસક શ્રમણમાં જોડાશે. ગામે ગામ માસક શ્રમણની તપસ્યામાં આગળ વધશે. પંકજ સોસાયટી અમદાવાદમાં 2700 લોકો માસક શ્રમણની તપસ્યાની અંદર જોડાયેલા છે. અને આજથી પાછું મહિનાનું ધર બીજા રાઉન્ડમાં પણ અનેક લોકો જોડાશે ત્યાં, અને ગામે ગામ પણ જોડાશે. અહીંયા પણ જેને જોડાવવું હોય તો ખુશીથી જોડાઈ શકે છે. પણ સિદ્ધિ તપના તપસ્વીઓની સાથે જો પારણાનો કાર્યક્રમ ગોઠવવો હોય તો આજથી જે માસકણમાં જોડાય એમણે 31 ઉપવાસ કરવા પડશે શિરીષભાઈ. અને આવતીકાલથી જે માસકણ શરૂ કરે તો સિદ્ધિ તપના તપસ્વીના બધાના પારણા સંવત્સરી પછીના બીજે દિવસે નહીં પણ ત્રીજે દિવસે આવવાના. સંવત્સરીના બીજે દિવસે બેસણું, પછીના દિવસે પારણા આવશે. એટલે આવતીકાલથી ઉપાડે તો એમણે 30 ઉપવાસ કરવાના, આજથી ઉપાડે તો એમણે 31 ઉપવાસ કરવાના. તો સંવત્સરી પછીના એક દિવસ છોડીને પછી પારણું સિદ્ધિ તપના તપસ્વીની સાથે બધાનું પારણું ગોઠવાશે. અને એમાં એ લોકોએ વ્યક્તિગત પણ કોઈ ઉજવણું વગેરે કરવાની જરૂરત નથી. અને બધા તપસ્વી જે 31 કે 30 ઉપવાસ કરે એના પણ ફોટા સિદ્ધિ તપની પત્રિકાની અંદર ખુશીથી ગોઠવાશે. એટલે અમુક લોકો મને પૂછી ગયા, સાહેબ હવે સિદ્ધિ તપની ગાડીમાં તો અમે રહી ગયા, પણ માસકણના ભાવ જાગે છે. મેં કીધું ખુશીથી. ગઈકાલે ઘણા ભાગશાળી મારી પાસે આવેલા હતા. ખરેખર અંજારનો સંઘ એટલો રળિયામણો છે, તમને એની કલ્પના નહીં આવે. તમે તમારા જ સંઘને અંડર એસ્ટિમેટ કરવાનું કામ કરેલા છો, એવો રળિયામણો તમારો સંઘ છે. તો એવા અનેક ભાવુકો મને પૂછી ગયા, સાહેબ 30 ઉપવાસ 31 ઉપવાસ કરવા હોય તો મેં ખુશીથી તમારે જોડાવાશે. એટલે એક ગાડી સિદ્ધિ તપની ભલે છૂટી ગઈ તો બીજી ગાડી 31 ઉપવાસની આજથી સ્ટાર્ટ થાય. આવતીકાલે નેમિનાથ પરમાત્માનું દીક્ષા કલ્યાણક, એ પણ કલ્યાણકનો દિવસ કહેવાય. એટલે આવતીકાલથી 30 ઉપવાસ શરૂ કરીને સિદ્ધિ તપના તપસ્વીની સાથે પારણું કરવું હોય તો પણ ખુશીથી જોડાઈ શકાશે. અને આ બધા સિદ્ધિ તપના તપસ્વીની સાથે જ એમના પણ પારણા ઉજવણા શોભાયાત્રા વગેરેના કાર્યક્રમમાં એ લોકોને એક સરખો લાભ લેવાનો મળશે. શિરીષભાઈ બરાબર છે? આ રીતે ટ્રસ્ટી વતી હું તમને સૌને જાહેરાત કરું છું. જીનાગ્નવિદ